कक्षा 8वीं विषय हिंदी जैम शिक्षण संकुल की तरफ से आप सबका स्वागत है विद्यार्थी मित्रों। तो विद्यार्थी मित्रों, आगे के लेक्चर में हमने क्या से पढ़ा था कि मत बांटो इंसान को। तो जो काव्य था हमने क्या सीखा था उसमें कि मनुष्य ने वेचशो नहीं, बराबर। तो हवे आज આપણે આગળ જે ભણ્યા હતા હવે એને રિવિઝન કરી લઈશું, પછી આગળ બીજું શીખીશું, બરાબર। તો શું કહે છે કવિ કે દુનિયાના લોકોને કહે છે કે ભગવાન તો સૌનો એક જ છે, આપણે બધાએ મંદિર, મસ્જિદ, ગિરજાઘર, ચર્ચ વગેરે ભિન્ન ભિન્ન બનાવી, પૂજા ઘર બનાવી અને ભગવાનને વેચી દીધા છે। એવી જ રીતે જુદા જુદા દેશ બનાવીને ધરતીને પણ આપણે શું કરી દીધી છે, વેચી દીધી છે। દાખલા તરીકે ભારત, પાકિસ્તાન, અમેરિકા એમ કરીને શું કરી દીધું છે, બધું વેચી દીધું છે। સાગરના પણ જુદા જુદા ભાગ ઉપર અધિકાર કરીને એને પણ વેચી દીધા છે। તો કે હવે મનુષ્યને વેચશો નહીં, બરાબર। તો બીજું શું શીખ્યા હતા એના પછીના ફકરા પેરેગ્રાફમાં કે દુનિયામાં સમતાની ભાવના ફેલાવવાની તો હજી શરૂઆત થઈ છે। જો સમતાનો પૂરેપૂરો ભાવ ફેલાવવાની હજી વાર છે, તેના માટે આપણે ખૂબ પ્રયત્ન કરવા જોઈએ। વીજળીનો પ્રકાશ હજી તો ફક્ત ધનવાનોના ઘરમાં જ છે, તો કે ગરીબોના ઘરમાં તો હજી તો ફક્ત શું દીવો જ બળે છે। ઘણા પર ગરીબોના ઘર એવા છે કે જ્યાં હજી પણ દીવડાનું પ્રકાશ, બરાબર, કે આપણે એનાથી જ એ લોકો શું કરતા હોય છે, અજવાળું કરતા હોય છે, બરાબર। તો શું કહે છે કે હજી પણ સૂર્યનો સંદેશ જે છે એ દરેક ખીણ અને મેદાનને મળ્યો નથી, અને કે સમતાનો વિચાર હજી દુનિયાના ઘણા બધા હિસ્સાઓ સુધી પહોંચ્યો નથી। તો કે ધરતી હજી પણ પહેલાં હતી એવી લીલીછમ છે, નીલા રંગનું વિશાળ આકાશ પણ પહેલાં જેવું જ છે, પરંતુ દુનિયામાં પ્રેમ ભાવની ભાવના પહેલાં જેવી રહી નથી, બરાબર। તો કે પ્રેમ વગરનો લીલોછમ ધરતીવાળો આ સંસાર કેવો લાગે છે, રેગિસ્તાન એટલે કે રણ જેવો લાગે છે, બરાબર। તો હવે આજે આપણે શું શીખીશું આગળ કે અભી પ્યાર કા જલ દેના હૈ હર પ્યાસી ચટ્ટાન કો, ધરતી બાટી સાગર બાટા મત બાટો इंसान को, साथ उठे तो सब तो पहरा हो, सूरज का हर द्वार पर हर उदास आंगन का हक हो, खिलती हुई बहार पर એટલે કે શું કહે છે કે જ્યારે બી બધા સૌ એકસાથે સવારે જાગી જાય છે ત્યારે પોતાના ઘરના દ્વાર ઉઘાડે છે। ઘણા સવારે સૂર્યપ્રકાશ તડકો સીધો ઘરમાં આવતો હોય તો કહે છે કે સૂર્યનો પ્રકાશ બધાને સમાન ભાવે અજવાળું આપે છે, એવો ભેદ રાખતો નથી કે ગરીબના ઘરમાં ઓછો પ્રકાશ આપવાનો અને ધનવાનના ઘરમાં વધારે પ્રકાશ, એટલે કે જો સૂર્યનો પ્રકાશ એવો કોઈ પણ ભેદભાવ રાખતો નથી, સૌના ઘરના આંગણામાં સમાન રીતે તે પ્રકાશ ફેલાવે છે। તો કહે છે કે જે ઉદાસ આંગણા અને બગીચામાં ફેલાયેલા સૌંદર્યની જેમ એને પણ ખુશીનો અધિકાર છે કે રૌદ્ર ન પાए फिर कोई मौसम की मुस्कान को, धरती बाटी सागर बाटा मत बाटो इंसान को, એટલે કે છે કે ધરતીને સાગરને બધું વેચી લીધું છે, બધાના ભાગલા પાડી દીધા છે, પણ હવે મનુષ્યના ભાગલા એટલે કે મનુષ્યને વેચો નહીં। એટલે કે વિશ્વમાં સમાનતાનો ભાવ ફેલાતા કોઈના ઉપર અત્યાચાર કરી શકો નહીં, કોઈને કોઈના ઉપર અત્યાચાર કરવાનો હક નથી, બરાબર। આ કવિના જે લેખક હતા, આ કાવ્યના લેખક હતા જે વિનય મહાજન, એમણે આપણને બહુ સરસ શીખવાડ્યું છે। તો તમારી અહીં વિદ્યાર્થી મિત્રો તમારું જે કાવ્ય હતું અહીંયા મત બાટો इंसान को वो आज पूरा हो गया है। तो आपको अपनी हिंदी की नोटबुक में शब्दार्थ लिखने हैं, उसके बाद में अभ्यास आता है, अभ्यास में हम कुछ नहीं लिखते, उसके बाद क्या आता है स्वाध्याय। तो स्वाध्याय के प्रश्नों के उत्तर मैं आपको समझा देती हूँ, आपको घर पे वो लिखना है, लिखेंगे ना अपनी हिंदी की नोटबुक में। क्या पहला प्रश्न है कि कविता के अनुसार किन चीज़ों का
का बंटवारा हो चुका है। तो कि कविता के अनुसार मंदिर, मस्जिद, गिरजाघर के रूप में भगवान का बंटवारा हो चुका है और धरती सागर भी हम बांट लिया है। भिन्न भिन्न देश, धरती, सागर सब बांट लिया है। चलो दूसरा प्रश्न है कि किसकी मुस्कान को कोई रौंद नहीं पाएगा। किसकी मुस्कान को रौंद नहीं पाएगा विद्यार्थी मित्रों के सर्व समानता पर भाव फैलने पर और परस्पर अपनात्व हो तो कि तब किसी पर कोई जुल्म और उसकी मुस्कान को रौंद नहीं पाएगा, यानी कि नष्ट नहीं कर सकेगा। तीसरा प्रश्न है कि हरी भरी धरती को कौन सी परिस्थितियाँ रेगिस्तान में बदल सकती है। तो कि वर्षा के लगातार अभाव, वर्षा नहीं आता तो उसके कारण क्या हो जाता है, धरती रेगिस्तान बन जाती है ना। तो क्या बोलते हैं कि वर्षा के लगातार अभाव और भूकंप के तेज झटके के कारण धरती क्या हो जाती है, नष्ट कर सकते हैं और प्रकृति के ये रौद्र रूप और हरी भरी धरती को रेगिस्तान में बदल सकती है। चौथा प्रश्न है उजाले को बंदी बनाने का क्या अर्थ है। उजाले को कैसे बंदी बना सकते हैं हम। उजाले को बंदी बनाने का अर्थ यही है कि उसे अपना अधिकार में बिजली की रोशनी अभी धनवानों के घरों में ही दिखाई देती है, झोपड़ियों में नहीं दिखाई देती। अभी भी कई ऐसे घर हैं गरीबों के झोपड़े जहाँ उन लोगों को बिजली नहीं होती है, सिर्फ दीपक उजा होता है और बताया गया है कि बिजली की रोशनी अभी भी धनवानों के घर में दिखाई देती है, गरीबों की झोपड़ियों में नहीं दिखाई देती। और पांचवा प्रश्न है कि यह कविता हमें क्या संदेश देती है। यह कविता हमें यह संदेश देती है कि हमें विश्व के लोगों को सभी तरह भेदभाव भूलकर मिलाप से रहने, एक साथ मिलाप से रहने की सीख देती है। इस प्रकार हमें विश्व बंधुत्व की भावना का क्या करना चाहिए, विश्व बंधुत्व की भावना अपनानी चाहिए, यह संदेश हमें देती है। तो प्रश्न नंबर 5 आपको प्रश्न नंबर 1 घर पे लिखना है, दूसरा लिखना है, दोनों ही प्रश्न लिखने हैं। तो दूसरा प्रश्न क्या है, शब्दकोश के क्रम में लिखिए। तो शब्दकोश के क्रम में कैसे लिखेंगे, हाँ आप देखो, पहला कौन सा आएगा, आंगन, दूसरा आएगा इंसान, उदास, ऊपर, गिरजाघर, ऐसे क्रम में लिखने हैं। घाटी, चट्टान, प्यासी, बंदी, मंजिल, मुस्कान, रेगिस्तान, वितान और सागर। ये जो शब्द मैंने बोला वो आपको अपनी नोटबुक में शब्दकोश के क्रम में लिखने हैं। आपकी पाठ्य पुस्तक में जो दिया गया है वो क्रम में नहीं दिया गया है, हमको आंगन से क्रम में लिखना है। आंगन के बाद क्या आता है, इंसान, उदास, ऐसे क्रम में लिखना है। तो आप आज घर पे क्या होमवर्क में लिखेंगे, स्वाध्याय का प्रश्न नंबर 1 और प्रश्न नंबर 2, वो आज आपको घर पे होमवर्क में लिखना है। तो आज आप अपना हिंदी का होमवर्क कंप्लीट कर देना। थैंक यू।